નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. જોઈએ હવે મહત્વના સમાચાર. ગત રોજ ગુજરાતની દુર્ભાગ્યપૂર્ણ ઘટના અમદાવાદના પ્લેન ક્રેશ થયું હતું. જે મામલે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મહુવા પિયર ધરાવતા ડોક્ટર કાજલબેન સોલંકીનું આ દુર્ઘટનામાં મોત નીપજ્યું હતું. પતિ પત્ની અને શાળા ત્રણેય ડોક્ટર હતા. કાજલબેન તળાજાના દેવલી ખાતે સાસુ ધરાવતા હતા અને તેમના સસરા સહિત તળાજા અંબિકાનગરમાં રહેતા હતા. હજુ 6 દિવસ પહેલા જ તેઓની શ્રીમત વિધિ કરવામાં આવી હતી. પ્લેન જે બિલ્ડિંગ સાથે ટકરાયું હતું તેમાં ડોક્ટર ભાવિન સેતા અને કાજલબેન સેતા લંચ લઈ રહ્યા હતા. ભાવિન સેતા ડ્યુટી ઉપર જતા હતા દરમિયાન આ ઘટના ઘટી હતી, જેમાં કાજલબેનનું મોત નીપજ્યું હતું. કાજલબેનનો મૃતદેહ હાલ તળાજા ખાતે આવી પહોંચ્યો છે. પ્લેન દુર્ઘટનામાં મૃતક કાજલબેનનો મૃતદેહ તળાજા ખાતે આવી પહોંચતા ભાવનગરના જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલ, એએસપી અંશુલ જૈન તેમજ તળાજાના ડેપ્યુટી કલેક્ટર જે.આર. સોલંકી, તળાજાના પીઆઈ એ.બી. ગોહિલ, તળાજાના પીએસઆઈ પી.ડી. ખાંભલા સહિતના પરિવારજનોને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોત થતાં ડોક્ટર કાજલબેનનો મૃતદેહ તળાજા ખાતે આવી પહોંચ્યો હતો અને તેમની અંતિમ વિધિ બપોરે 3 કલાકે તળાજા ખાતે કરવામાં આવશે.